નિત્ય પૂજા. નિત્ય પૂજા એ જ આદર્શ પૂજા. નિત્ય પૂજા એ સ્વામિનારાયણ સંપ્રદાયની આગવી પ્રણાલી છે. સત્સંગીના પ્રત્યેક દિવસની શુભ શરૂઆત પૂજાથી જ થાય છે. પૂજા તો આપણે બધા જ કરીએ છીએ, પરંતુ આ પૂજા આદર્શ પૂજા બને તો જ તેનો યથાર્થ લાભ આપણને પ્રાપ્ત થાય. પૂજાને આદર્શ બનાવવા આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે જાણવું ખૂબ જરૂરી છે. એ માટે સૌપ્રથમ તો આપણે સમજીએ કે પૂજા એટલે શું. પ્રત્યેક પ્રભાતે શ્રીજી મહારાજ આપણને મળવાની ઉત્કંઠા ધરાવે છે. તેઓ આપણને મુલાકાત આપવા તત્પર છે. એટલે જ તેઓ આપણને સામેથી પૂછે છે, શું તમારે મને મળવું છે? આપની શું ઈચ્છા છે? ભગવાનને મળવું કોને ન ગમે? આવી દિવ્ય અને અલૌકિક વિભૂતિને મળવું હોય તો તેઓ કહે તે સમયે આપણે હાજર રહેવું જોઈએ. કયો સમય આપે છે ભગવાન આપણને મુલાકાત માટે? અંગત મુલાકાતનો સમય પૂજા દરમિયાન. હા, પૂજા દરમિયાન આપ ભગવાનને ધારો એટલા સમય સુધી મળી શકશો. બીજા શબ્દોમાં, પૂજા એટલે ભક્ત ભગવાન મેળાપ. ભગવાન પોતાના ભક્તને મળવા હાથ લંબાવે છે પૂજા દરમિયાન. નિત્ય પૂજામાં આપણો હાથ પણ ભગવાન તરફ લંબાય છે ને સર્જાય છે એક અનોખું મિલન. જે ભાવથી ભક્ત હનુમાનને ભગવાન શ્રી રામ ભેટે, તે જ ભાવથી આપણને ભેટવા પણ ભગવાન તત્પર છે પૂજા દરમિયાન. ખરેખર નિત્ય પૂજાથી સર્જાય છે ભક્ત ભગવાનનો અતૂટ મેળાપ. તો શું આ મેળાપ કાયમ રહે તેવું આપ ઝંખો છો? તો તે માટે આપણે આજથી જ વ્યવસ્થિત અને નિયમિત પૂજા શરૂ કરવી જોઈએ. રોજ રોજ પૂજા શા માટે કરવી જોઈએ? રોજ આટલો લાંબો સમય પૂજા માટે કઈ રીતે કાઢવો? મનથી પ્રાર્થના કરી લઈએ તો ન ચાલે? આવા પ્રશ્નોની હારમાળા આપણને ઉદ્ભવે એ સ્વાભાવિક છે. પૂજા શા માટે કરવી જોઈએ? આનો કોઈ વ્યવસ્થિત ઉત્તર છે ખરો? હા, નિત્ય પૂજા શા માટે કરવી જોઈએ એના યથાર્થ સમાધાન માટે યાદ કરો આપણા પણ વરસેલા પ્રભુના અનંત ઉપકારોને. હવા, પાણી, ખોરાક, માનવ શરીર જેવી કેટલી અમૂલ્ય અને દુર્લભ ભેટો આપણને ભગવાને બક્ષી છે વિના મૂલ્યે. આનું ઋણ કોઈ રીતે, કોઈના દ્વારા ક્યારેય ચૂકવી શકાય એવું નથી. માત્ર નિત્ય પૂજા કરીને ભક્તિરૂપી એક નાનો અર્ઘ્ય આપણે પ્રભુને અર્પી શકીએ. પ્રત્યેક દિને પ્રભુ દ્વારા આપણને મળતા 24 કલાકના આયુષ્યમાંથી તેમના માટે શું આપણે અડધો કલાક પણ ન ફાળવી શકીએ? હા, પૂજા એટલે પ્રભુના અનંત ઋણનો સ્વીકાર. પ્રત્યેક દિવસના શુભારંભમાં જ ભગવાનની પૂજા કરવાથી તેઓના આશીર્વાદ વરસાવતો અભય હસ્ત નિરાળું છત્ર બનીને આપણા કુશળ ક્ષેત્રનું વહન કરે છે. શું આપ ઝંખો છો આવું નિરાળું છત્ર? તો આજથી જ નિયમિત અને વિધિવત પૂજાનો આરંભ કરો. પૂજા કરવાનો, આદર્શ પૂજા કરવાનો સંકલ્પ આપે કર્યો તો ખરો, પરંતુ હવે તે પૂજા કેવી રીતે કરીએ તો આદર્શ થવાય તે પણ જાણી લેવું જોઈએ. તો ચાલો નિહાળીએ આદર્શ પૂજાની વિધિ. પૂજાનો આદર્શ સમય. સમયનો અને સ્થળનો આપણા દેહ, ઇન્દ્રિયો, મન અને આત્મા પર વિશિષ્ટ પ્રભાવ હોય છે. સૂર્યોદય પહેલાના પવિત્ર વાતાવરણમાં કરેલી પૂજાનું ફળ અને અનુભવ
જુદા હોય છે. શાંત એકાંત સ્થાનમાં આ સમયે કરેલી પૂજામાં મન સરળતાથી પરોવાય છે. તો પૂજાનો આદર્શ સમય છે સૂર્યોદય પહેલા. પૂજાની દિશા. પૂજા કરવા માટે ઉત્તર અથવા પૂર્વ દિશા જ પસંદ કરવી જોઈએ. શાસ્ત્રમાં આ બે દિશાઓને પવિત્ર માનેલી છે. પૂર્વ એ સૂર્યોદયની દિશા છે અને ઉત્તર દિશામાં રહેલો ધ્રુવનો તારો નિશ્ચલ ભક્તિની પ્રેરણા આપે છે. પૂજાના વસ્ત્રો. પૂજામાં આપણે પહેરેલા વસ્ત્રો પણ મહત્વનો ભાગ ભજવે છે. સફેદ સ્વચ્છ ધોતિયું અને ઉપવસ્ત્ર એ ઉત્તમ પોશાક છે. પૂજા માટે કદાચ એ અનુકૂળ ન આવે તો ફક્ત પૂજા માટે જ અલગ રાખેલા સફેદ જબ્ભો અને લેંઘો પહેરી શકાય. આ વસ્ત્રો અન્ય કોઈ ઉપયોગમાં લેવા જોઈએ નહીં. પૂજા બાદ તેને વાળીને અલગ મૂકી દેવા જોઈએ. પૂજા માટે કેટલીક સામગ્રીની પણ જરૂર પડશે. શું શું હોવું જોઈએ આપણી પૂજામાં? 2 આસનો, એક ઠાકોરજી માટે, બીજું આપણા માટે. મૂર્તિનો સેટ, માળા અને ગૌમુખી, શિક્ષાપત્રી, યોગી ગીતા. તિલક ચાંદલાના સાધનો, જેમાં તિલકિયું, ચંદનની ગોટી, પાણીની બોટલ, કંકુની ભરેલી ભૂંગળી એટલે કે ડબ્બી, ચંદન ઘસવા માટે ઓરસીઓ અને અરીસો. અત્રે આ જ સામગ્રી વિગતે દર્શાવી છે. 2 આસનો, મૂર્તિનો સેટ, ગૌમુખી અને માળા, યોગી ગીતા, શિક્ષાપત્રી, તિલક ચાંદલાના સાધનો. આપણે પૂજા શરૂ કરતા પહેલા આસન પર આ બધી સામગ્રી કઈ રીતે ગોઠવવી તેના અત્રે દર્શન થાય છે. આ પ્રમાણે આસન અને સામગ્રી ગોઠવ્યા પછી હવે આવે છે પૂજાની વિધિ. પૂજા વિધિમાં પૂજાના વિવિધ પગથિયા આપણે અનુસરવાના હોય છે. આ પગથિયા પ્રમાણે પૂજા થાય તે જ સાચી પૂજા છે. આ પગથિયા છે તિલક ચાંદલો, ધ્યાન, મૂર્તિનું સ્થાપન એટલે કે ગોઠવણી, માળા જાપ, તપની માળા, પ્રદક્ષિણા, દંડવત, પ્રાર્થના, શિક્ષાપત્રી વાંચન અને માતા પિતાને પંચાંગ પ્રણામ. પૂજાના આ પ્રત્યેક સોપાનમાં શું કરવાનું છે તે હવે વિગતવાર સમજીએ. તિલક ચાંદલો. ઓરસિયામાં માપસરનું પાણી લઈ બહુ પાતળું નહીં કે જાડું નહીં એવું ચંદન ઘસવું. ઘસેલા ચંદનને તિલકિયા પર લગાવી ડાબા હાથે અરીસો પકડી જમણા હાથે 2 ભ્રમર વચ્ચે તિલકિયાનો છેડો મૂકી કપાળમાં મસ્તક તરફ તાણવું. તિલક સીધું થાય તે માટે ધ્યાન રાખવું. અત્રે દર્શાવ્યા પ્રમાણે કુમકુમની ડબ્બીને કપાળમાં તિલકની મધ્યમાં ગોઠવીને ચાંદલો કરવો. ચાંદલો કુમકુમનો જ કરવો, ચંદનનો ચાંદલો ન કરવો, કારણ કે સ્વામીશ્રીને કુમકુમનો ચાંદલો જ ગમે છે. જો કુમકુમથી ચામડી પર ખંજવાળ આવે કે એલર્જી થતી હોય તો ચંદનનો ચાંદલો કરી શકાય. જો તિલક ચાંદલો કરીએ તો આપણું મસ્તક આ રીતે શોભે ને સ્વામીશ્રી અંતરથી રાજી થાય. માટે તિલક ચાંદલો કરવામાં જરા પણ શરમ કે સંકોચ ન રાખવા. તિલક ચાંદલો કરવાથી સામી વ્યક્તિને સત્સંગની વાત કરવાની આપણને તક મળે છે અને આપણી સેવા થાય છે. તિલક ચાંદલા વિનાની પૂજા અધૂરી છે. તિલક ચાંદલો આપણો રક્ષક છે. તિલક ચાંદલો કરવાથી અદ્રશ્ય રીતે સિનેમા, દારૂ, માંસ, તમાકુ જેવા વ્યસનો તથા લાંચ રૂશ્વત, કુસંગ આદિ અનેક દૂષણો થકી આપણી રક્ષા થાય છે.
આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ પણ નિત્ય તિલક ચાંદલો કરે છે. માટે આપણે તો તિલક ચાંદલો અવશ્ય કરવો જ જોઈએ. મસ્તક પર તિલક ચાંદલો કર્યા પછી બે ભુજા પર તિલક અને ચંદનનો ચાંદલો કરવો. ત્યારબાદ છાતીના મધ્યમાં હૃદય પર તિલક અને ચાંદલો કરવો. કારણ કે ભગવાન આપણા હૃદયમાં બિરાજે છે. આ 3 સ્થાને તિલક ચાંદલો કરી શકીએ તે માટે ધોતિયું અને ઉપવસ્ત્ર પહેરવા જરૂરી છે. પૂજાનું બીજું પગથિયું છે ધ્યાન. ધ્યાન પૂર્વે 2 પ્રકારના પ્રાણાયામ કરવા જોઈએ. પહેલું ઓમ પ્રાણાયામ. પદ્માસન, સુખાસન કે સાદી પલાઠી વાળીને ટટ્ટાર બેસીને ઊંડો શ્વાસ લઈને ઓમકારના નાદ સાથેના ઉચ્ચારણને ઓમ પ્રાણાયામ કહે છે. ભ્રમરી પ્રાણાયામ. ભ્રમરી પ્રાણાયામમાં ઊંડો શ્વાસ લઈ હોઠ બંધ રાખીને તાળવામાંથી ભ્રમરીની જેમ ગુંજારવ કરવાનો હોય છે. આ બંને પ્રકારના પ્રાણાયામમાં નેત્ર મીચીને મહારાજ સ્વામીની સ્મૃતિ રહે એ અતિ મહત્વનું પરિબળ છે. ત્યારબાદ ધ્યાન કરવું. ધ્યાનમાં સૌ પ્રથમ સંસાર વ્યવહારના સર્વ સંકલ્પો પડ્યા મૂકીને હું અને ભગવાન બે જ છીએ એવી ભાવના કરવી. ધ્યાનમાં શું શું કરશો? 2 પ્રકારના વિચાર ધ્યાનમાં કરવાના છે. આત્મચિંતન અને પરમાત્મ ચિંતન. હું આત્મા છું, દેહ નથી. મારા ચૈતન્યને વિશે શ્રીજી મહારાજ અખંડ બિરાજમાન છે. પ્રમુખ સ્વામી મહારાજને રાજી કરવા એ જ મારું એકમાત્ર ધ્યેય છે. માનસી પૂજા. માનસી પૂજા એ શ્રેષ્ઠ પૂજા છે. માનસી પૂજાની વિશિષ્ટ રીત ભગવાન સ્વામિનારાયણ આપણને ગઢડા અંત્યના 23મા વચનામૃતમાં શીખવે છે. માનસી પૂજા શા માટે? આ પ્રશ્નના ઉત્તર માટે નિહાળીએ આ સ્લાઇડ. માનસી પૂજા એ મનનું ટોનિક છે. શારીરિક અશક્તિમાં ગ્લુકોઝની બોટલ લેવાથી શક્તિ પ્રાપ્ત થાય છે. તે જ રીતે માનસી પૂજાથી મન સ્થિર, સ્વસ્થ, શુદ્ધ અને શક્તિમાન બને છે. મન ધજાની પૂંછડી જેવું છે. તે ક્યારેય પણ સ્થિર રહી શકતું નથી. સારા ખોટા વિચારોની ધારા સમુદ્રના તરંગોની જેમ તેમાં સતત વહ્યા કરે છે. આવા અતિ ચંચલ અને અસ્થિર મનને સ્થિર કરવાનો અદ્ભુત ઉપાય એટલે માનસી પૂજા. માનસી પૂજામાં અતિ મહત્વનું જો કોઈ પરિબળ હોય તો તે છે ભાવ. ભાવ સહિત કરેલી માનસી પૂજાથી ભક્તને ભગવાન સાથે હેત વૃદ્ધિ થાય છે. શ્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ આપણી સમક્ષ પ્રત્યક્ષ રીતે બિરાજમાન છે. તેઓ ગદગદ ભાવ રાખીને કરેલી માનસી પૂજાનું ફળ પ્રત્યક્ષ પૂજા જેટલું જ છે. ભાવ સહિત અર્પણ થયેલી આવી ભક્તિ આધ્યાત્મિક ઇતિહાસમાં અમરત્વને પામે છે. જેમ કે શબરીના બોર અને સુદામાના તાંદુલ, વિદુરજીની ભાજી અને જૂનાગઢના બાળકની કાકડી. લૌકિક રીતે આ ચીજોનું મૂલ્ય સાવ નજીવું છે, પણ એમાં ભાવ હતો તો આપણે આજે પણ એને યાદ કરીએ છીએ. માટે માનસી પૂજામાં ભાવ અગત્યનો છે. ભાવ વિનાની પૂજા યંત્રવત છે. જેમ કે આ મશીનને કાર્ય કરવામાં ક્યારેય હરખ, પ્રેમ કે ઉમંગ થતો નથી. એકવાર ચાલુ કર્યા પછી તે એક જ રીતે કાર્ય કર્યા કરે છે. તેમ ભાવ વિનાની પૂજા આ મશીન જેવી છે. માત્ર કરવા ખાતર કરવી આવી પૂજા આપણને બોજારૂપ લાગે છે. આપણી પૂજા આ રીતે યંત્રવત તો ન જ થવી જોઈએ. આપણને જે સ્થાન પ્રિય હોય
તે સ્થાનમાં આપણે મનથી જઈ શકીએ છીએ. માનસી પૂજામાં મનથી એવી કલ્પના કરો કે તમે કોઈ અતિશય શાંત, એકાંત, કુદરતી રમણીય સ્થાનમાં પહોંચી ગયા છો. માનસી પૂજા કોની કરવી? એ પ્રશ્નના ઉત્તર માટે નિહાળો આ દ્રશ્ય. કળશમાં ગંગાજળ છે. ગંગાજળનું પૂજન કરવા આપણે કળશને ચાંદલા કરીએ છીએ, કારણ કે કળશમાં ગંગાજળ રહેલું છે. તેમ સાચા સંતમાં ભગવાન રહેલા છે, તેથી તેમના પૂજનથી ભગવાન પોતે પૂજાય છે. શ્રીજી મહારાજ સ્વયં કહે છે, હું તે સંત ને સંત તે હું છું. જેના પૂજને શ્રી હરિ પૂજાય રે, ધન્ય ધન્ય આવા સંતને રે. એવા સંત પ્રમુખ સ્વામી મહારાજ છે. હા, આવા બ્રહ્મ સ્વરૂપ એકાંતિક સંત પ્રમુખ સ્વામી મહારાજમાં શ્રીજી મહારાજ નખ શિખા પર્યંત સાંગોપાંગ રહ્યા છે. માટે પ્રમુખ સ્વામી મહારાજની માનસી પૂજાથી શ્રીજી મહારાજની જ પૂજા થાય છે. માનસી પૂજાની વિશેષ વિગતો આપણને અન્યત્ર શીખવા જાણવા મળશે. આ રીતે ધ્યાનમાં આત્મવિચાર અને માનસી પૂજા કર્યા બાદ આવે છે મૂર્તિઓનું સ્થાપન. ઠાકોરજીના આસન પર મૂર્તિઓનું વ્યવસ્થિત સ્થાપન કરવું, મૂર્તિ સ્થાપનનો ક્રમ પણ જાણી લેવો જરૂરી છે. અત્રે દર્શાવ્યા પ્રમાણે આસનના મધ્યમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ, તેમની જમણી બાજુ ભગતજી મહારાજ અને યોગીજી મહારાજ, તથા ડાબી બાજુએ શાસ્ત્રીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ. અન્ય ક્રમમાં ભગતજી મહારાજની મૂર્તિની નીચે યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજની મૂર્તિ નીચે પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ ગોઠવી શકાય. આ નિશ્ચિત ક્રમ અવશ્ય જળવાવો જોઈએ. મૂર્તિ સ્થાપન કર્યા બાદ મહારાજ અને સ્વામીને પૂજામાં પધારવા માટે આહ્વાન કરવું જોઈએ. આ આહ્વાન માટેનો વિશિષ્ટ મંત્ર આ મુજબ છે. ઉત્તિષ્ઠોત્તિષ્ઠ હે નાથ સ્વામિનારાયણ પ્રભુ, ધર્મસૂનો દયા સિંધુ સ્વેષાં શ્રેયઃ પરમ કુરુ. આગચ્છ ભગવન દેવ સ્વસ્થાનાત પરમેશ્વર, અહં પૂજાં કરિષ્યામિ સદા ત્વં સન્મુખો ભવ. આ મંત્ર આપણે અવશ્ય મુખપાઠ કરવો જોઈએ. કદાચ શરૂઆતમાં આ મંત્ર અઘરો લાગશે, પરંતુ એક નાના અલગ કાગળમાં આ મંત્ર લખી પૂજામાં રાખવો અને નિત્ય એમાંથી જોઈને તેનું ઉચ્ચારણ કરવાથી 8 થી 10 દિવસમાં આ મંત્ર અવશ્ય શીખી શકાશે. માળા જાપ. જમણા હાથમાં પ્રથમ આંગળી ન અડે તે રીતે મધ્યમાં આંગળી એટલે કે બીજી આંગળી પર અંગૂઠાથી એક એક મણકો લઈ માળા ફેરવવી. મેર ફૂમતું આવે ત્યારે માળા ઉલટાવી દેવી જોઈએ. મેર એ મેરુ પર્વતનું પ્રતીક છે, તેને ઓળંગીને માળા ન ફેરવવી. માળા ગૌમુખીમાં જ ફેરવવી. માળા 5, 11 કે શ્રદ્ધા મુજબ વધુ ફેરવી શકાય. તપની માળા. ગમે તે એક પગે ઊભા રહીને 2 હાથ ઊંચા રાખીને તપની માળા આ રીતે ફેરવવી જોઈએ. કદાચ એક પગે ઊભા રહેવામાં મુશ્કેલી જણાય તો શ્રી કૃષ્ણની જેમ બીજો પગ આડો ટેકવીને પણ ઊભા રહી શકાય. તપની માળા દરમિયાન નીલકંઠ વર્ણીની સ્મૃતિ કરવી જોઈએ. નીલકંઠ મહાપ્રભુએ આ જ સ્થિતિમાં હિમાલયમાં સતત 6 મહિના સુધી તપ કરેલું. તપની માળા ફેરવવાથી તેમના જેવી નિશ્ચલ ભક્તિ કરવાનું બળ પ્રાપ્ત થાય છે. તપની માળા
એક ફેરવવી. પ્રદક્ષિણા. ભગવાનની મૂર્તિને જમણી બાજુ રાખી તેની ફરતે પ્રદક્ષિણા ફરવી. ભગવાન આપણી દરેક ક્રિયાનું કેન્દ્રબિંદુ બને એ જ આ પ્રદક્ષિણાનું હાર્દ છે. પ્રદક્ષિણા દરમિયાન માળા જાપ ચાલુ રાખવો જોઈએ. પ્રદક્ષિણા 5, 11 કે 1 માળા પૂરી થાય ત્યાં સુધી ફરવી. દંડવત. આપણે સાષ્ટાંગ દંડવત કરવા જોઈએ. સાષ્ટાંગ એટલે 8 અંગે સહિત. કયા છે આ 8 અંગો? મસ્તક, નાસિકા એટલે કે નાક, છાતી, હાથ અને પગ, આ 5 સ્થૂળ અંગો, તથા મન, દ્રષ્ટિ અને વાણી, આ 3 સૂક્ષ્મ અંગો. એમ કુલ મળીને 8 અંગોનો એક સાથે પૃથ્વીને સ્પર્શ એટલે સાષ્ટાંગ દંડવત પ્રણામ. મનથી દંડવત કરવા એટલે ભગવાન મારી સન્મુખ ઊભા છે તેવો ભાવ કલ્પવો. દ્રષ્ટિથી દંડવત કરવા એટલે ભગવાનની સ્મૃતિ કરી દર્શન કરવા. અને વાણીથી દંડવત એટલે હે ભગવાન, હું તમારો છું એમ મનોમન ઉચ્ચારણ. આવા સાષ્ટાંગ દંડવત 6 કરવા. પ્રત્યેક દંડવત બાદ સંપૂર્ણ ઊભા થઈને ફરી દંડવત કરવા. અર્ધા દંડવત ન કરવા. દંડવત બાદ આસન પર બેસીને હાથ જોડીને પ્રાર્થના કરવી. પ્રાર્થનામાં શું શું માગશો? હવે આપણે સૌ આ પ્રાર્થના સમૂહમાં ઝીલીશું. હે મહારાજ, હે સ્વામી, અમને જીવનો સત્સંગ થજો. કુસંગ થકી રક્ષા કરજો. ઇન્દ્રિયો અંતઃકરણ થકી રક્ષા કરજો. પ્રમુખ સ્વામી મહારાજમાં અમને દ્રઢ પ્રીતિ થજો. ત્યારબાદ પ્રત્યેક મૂર્તિનો ચરણ સ્પર્શ કરવો. આ ચરણ સ્પર્શ કરતી વખતે મહારાજ સ્વામીના ચરણનો સાક્ષાત ચરણ સ્પર્શ કરું છું તેવો ભાવ કેળવવો. ચરણ સ્પર્શ કરી આંગળી વડે આંખે સ્પર્શ કરવો. વિસર્જન. મૂર્તિઓનું વિસર્જન કરતા પહેલા હાથ જોડી આ મુજબ પ્રાર્થના કરવી. હે મહારાજ, આજે મારી પૂજામાં કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો ને આવતીકાલે મારી પૂજામાં વહેલા પધારજો. ત્યાં સુધી મારા હૃદય કમળમાં બિરાજો મહારાજ. ત્યારબાદ આ મુજબનો વિસર્જન મંત્ર બોલવો. સ્વસ્થાનમ ગચ્છ દેવેશ પૂજામાદાય માંકી ઇષ્ટકામ પ્રસિદ્ધ્યર્થમ પુનરાગમનાય ચ. શિક્ષાપત્રી વાંચન. નિત્ય શિક્ષાપત્રીના 5 શ્લોકનું વાંચન અવશ્ય કરવું જોઈએ. જે દિવસે શિક્ષાપત્રીનો પાઠ ન થાય તે દિવસે ઉપવાસ કરવો એમ શ્રીજી મહારાજની આજ્ઞા છે. પૂજા બાદ ઘર મંદિરમાં દર્શન કરીને માતા પિતાને પંચાંગ પ્રણામ કરવા અને તેમના આશીર્વાદ મેળવવા. કદાચ માતા પિતા હાલ આપણી સાથે ન હોય તો મનથી તેમને યાદ કરી ઘર મંદિર આગળ પંચાંગ પ્રણામ કરવા. આપણા સૌને માટે નિત્ય પૂજાનો જીવંત આદર્શ એટલે ગુરુ હરિપ્રમુખ સ્વામી મહારાજ. દિવસના 10 થી 12 કલાકની સતત પ્રવૃત્તિ કરવા છતાં સ્વામીશ્રી પૂજા માટે અવશ્ય સમય કાઢે છે. તો આપણે પણ તેમનામાંથી પ્રેરણા લઈ ભગવાને બક્ષેલા આખા દિવસમાંથી અડધો કલાક પૂજા માટે ફાળવવો જોઈએ. જો પૂજા કાપીએ તો આપણે જ કપાઈ જઈએ. પૂજાનું મહત્વ સમજાવતા સ્વામીશ્રી કહે છે, સવારે નાહી ધોઈને ભગવાન પાસે બેસી જવું ને માળા ફેરવવી. નાહવા ધોવામાં થોડો સમય કાપી નાખવો, પણ આ તો વહેલું મોડું થાય તો પૂજાને જ કાપી નાખે.
પણ પૂજા કાપીએ તો આપણે જ કપાઈ જઈએ, માટે પૂજા ન મૂકવી. અને તિલક ચાંદલો ભપકા બંધ કરવો. આ રીતે દર્શાવેલી પૂજા વિધિથી જ આપણે મહારાજ સ્વામીનું સાચું સ્વરૂપ સમજવા પાત્ર થઈ શકીશું. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આપણી પૂજાને આદર્શ પૂજા બનાવવાનું બળ અને શક્તિ આપણામાં પ્રગટ કરે. ચાલો આપણે આજથી જ સંકલ્પ કરીએ કે હવેથી હું મારી પૂજા આ પ્રમાણે જ કરીશ. સાથે સાથે પૂજામાં કરવા જેવી અને ન કરવા જેવી કેટલીક બાબતો પણ જોઈ લઈએ. પૂજામાં આટલું ધ્યાન અવશ્ય રાખીએ. ઘર મંદિર આગળ ઊભા 5 માળા ફેરવી લઈએ એ સંપૂર્ણ પૂજા ન કહેવાય. કારણ કે ક્યારેક બહારગામ જવાનું થાય ત્યારે ઘર મંદિર આપણી સાથે નથી હોતું. તેથી એટલા દિવસ આપણે પૂજાથી વંચિત રહીએ છીએ. માટે આપણી અને આપણા પરિવારના તમામ સભ્યોની વ્યક્તિગત પૂજા હોવી જ જોઈએ. હા, જેટલા ઘરના સભ્યો તેટલી જ વ્યક્તિગત પૂજા. પૂજા માટે સ્થાન પણ અગત્યનું છે. ગોડાઉન, સ્ટોર રૂમ કે જ્યાં બહુ અવરજવર હોય તેવા સ્થાનમાં મન સ્થિર રહેતું નથી. માટે આવું સ્થાન પસંદ ન કરવું. શાંત એકાંત સ્થાન પસંદ કરવું. પૂજામાં આવા વસ્ત્ર ચાલે? પૂજા એ ભગવાન સાથેની મુલાકાત છે, એટલે વસ્ત્ર પણ સૌમ્ય હોવા જોઈએ. ટુવાલ, લુંગી કે ચડ્ડી ન ચાલે. ધોતિયું, ઉપવસ્ત્ર અથવા સફેદ જબ્બો લેંગો જ પહેરવા. પૂજામાં મૂર્તિઓની ગોઠવણીનો ક્રમ આવો ન ચાલે. અત્રે દર્શાવ્યા પ્રમાણે જ મૂર્તિઓ ગોઠવવી. ફક્ત ઓલ ઇન વન મૂર્તિ પણ ન ચાલે. મહારાજ અને ગુરુ પરંપરાની 5 અલગ મૂર્તિઓ હોવી જ જોઈએ. 5 મૂર્તિ ઉપરાંત સારી લાગે તે તમામ મૂર્તિઓને પૂજામાં ન પધરાવવી. વિવિધ ફોટા, દિવાળી કાર્ડ, પોકેટ કેલેન્ડર, નાના મોટા સ્ટીકર વગેરેથી પૂજા ભરચક થઈ જાય તો યોગ્ય સાચવણી ન થઈ શકે. માટે મહારાજ અને ગુરુ પરંપરાની એક જ મૂર્તિ રાખવી. મહારાજ અને ગુરુ પરંપરા સિવાયની એક પણ અન્ય દેવની મૂર્તિ ન હોય તો જ શુદ્ધ ઉપાસના કહેવાય. હાથીના પગલામાં બધું જ આવી જાય તેમ મહારાજ અને સ્વામીની પૂજામાં સર્વ અવતારો દેવોની પૂજા થઈ જ જાય છે. માટે પૂજામાં મહારાજ અને ગુરુ પરંપરાની મૂર્તિ જ રાખવી. પૂજાની મૂર્તિને કુમકુમ કે ચંદનના ચાંદલા ન કરવા. આનાથી મૂર્તિ બગડી જાય છે ને કુમકુમ ચોમેર પ્રસરે છે. ગંદા આસનોને મહિને 1 વાર ધોઈ નાખવા. જૂના કે ફાટી ગયેલા આસનોની જગાએ સારા કાપડના નવા આસનો સીવડાવી શકાય. આ જ રીતે જૂની, ફાટી ગયેલી કે ચોળાઈ ગયેલી મૂર્તિઓને બદલીને નવી મૂર્તિઓ લેવામાં બાધ નથી. જમીનને સ્પર્શે એ રીતે માળા ખુલ્લી ન રાખવી. માળા હંમેશા ગૌમુખીમાં રાખીને જ ફેરવવી જોઈએ. શું આપની પૂજામાં આવું બને છે? આપના બાળકોને પણ એ પ્રકારની જ તાલીમ આપો કે પૂજા દરમિયાન આપને જરા પણ ખલેલ ન પહોંચાડે. સારી વાત તો એ છે કે તેઓની પણ અલગ પૂજા હોય અને આપની સાથે તેઓ પણ પૂજા કરે. આ કરાવવું આપના હાથમાં છે. ચા મૂકી કે નહીં? મારા કપડાં તૈયાર છે? પૂજા દરમિયાન આ પ્રકારની વાતચીત કે વ્યવહારિક પ્રવૃત્તિ પૂર્ણતયા બંધ જ રાખવી. પૂજા દરમિયાન વાતો કરીએ એ ભગવાન અને ગુરુનો અનાદર છે. એ જ રીતે પૂજા દરમિયાન છાપા કે અન્ય પુસ્તક પાનમાં પણ વૃત્તિ ન જાય તો જ એ પૂજા સાચી પૂજા. આવું પણ ન થવું જોઈએ. પૂજા એ ભગવાન સાથેનો વાર્તાલાપ છે. તે દિવ્ય વાર્તાલાપ પડતો મૂકીને લૌકિક વાતોમાં જોડાવવું એ પણ ભગવાનનો અનાદર છે. પૂજામાં આવા દંડવત પણ ન ચાલે. પ્રત્યેક સાષ્ટાંગ દંડવત એ દાસત્વ ભક્તિનું પ્રતીક છે, દાસત્વ ભક્તિનું સૂચક છે.
પૂજાપતિ એટલે તિલક ચાંદલાનો કોન્ટ્રાક્ટ પૂરો. આવું ન કરવું. તિલક ચાંદલો તો આપણી શોભા છે, માટે લોકલાજનો ત્યાગ કરી આખો દિવસ ગૌરવભેર તેને સાચવવાનો છે. સાચી વાતમાં શરમ શાની? પૂજામાં મજા તો જ આવે જો પૂજા કર્યા પહેલા ચા તો શું પાણી પણ ન પીવાય. આ ટેક આપણે સૌએ રાખવાની છે. કદાચ સંજોગો વસાત પૂજા ન થાય તો તે દિવસે ઉપવાસ કરવો જોઈએ. પૂજા વ્યવસ્થિત રીતે સચવાય તે માટે પ્લાસ્ટિક, પતરા કે લાકડાની આવી સુંદર પેટી વસાવી તેમાં પૂજા રાખવી જોઈએ. બહારગામ જવાનું થાય ત્યારે પૂજા અવશ્ય સાથે લેવી જ જોઈએ. નિત્ય પૂજા એ તો આપણું જીવન છે, સત્સંગનું પ્રથમ સોપાન છે. આ પૂજા જો ગૌણ થાય કે ચૂકાય તો આપણને મોટી હાનિ થાય છે. પૂજા અવશ્ય સાથે રાખવી.